તો પંચમહાલના ઘોગંબામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે। અહીં એવો છબરડો થયો કે ભૂલ બીજાએ કરી અને ભોગ ગામ લોકો બન્યા। ભૂલ એવી ગંભીર થઈ કે શાળા સહિતની સરકારી મિલકતો ખાનગી વ્યક્તિના નામે બોલે છે। આપ જાણીને ચોંકી જશો એવી ગંભીર ભૂલ મિલકત સર્વે કરનાર એજન્સીએ કરી છે અને આ ભૂલ સરકારી કચેરીના અધિકારીઓએ પણ સ્વીકારી ખરી। તેમ છતાં 1.5 વર્ષથી આ ભૂલ સુધારો કરવા સરપંચને ધક્કા ખાવા પડી રહ્યા છે અને કોઈ નિવેડો આવતો નથી। પંચમહાલ જિલ્લાની સિટી સર્વે કચેરી હાલ વિવાદોમાં આવી છે। કથિત જે ગેરરીતિ છે સાથે સાથે બોગસ પ્રોપર્ટી કાર્ડ બન્યા હોવાની વિગતો સામે આવી છે, જેને લઈને હાલ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે સિટી સર્વે કચેરીમાં જે પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સરકારની એજન્સી દ્વારા કરાવવામાં આવેલો ઘોગંબા તાલુકાનું જે મિલકત સર્વેની કામગીરી હતી તેમાં ગંભીર અને ભારે કહી શકાય એ પ્રકારના છબરડા સામે આવ્યો છે। હાલ આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો, આ ઘોગંબાની સરકારી પ્રાથમિક શાળા છે। આ સરકારી પ્રાથમિક શાળા સિટી સર્વેની કચેરીમાંથી ગ્રામના સરપંચ દ્વારા જે પ્રોપર્ટી કાર્ડ મેળવવામાં આવ્યું છે તેમાં જે આ મિલકત છે ખાનગી માલિકના નામે હાલ ત્યાં જોવા મળી રહી છે। સાથે સાથે ઘોગંબાનો જે કરાડ નદીનો જે બ્રિજ છે, આરએનબીની જે જગ્યા છે, આ તમામ જગ્યાઓ છે તે સરકારી ચોપડે એટલે દફતરે ખાનગી માલિકીની હોવાનું જોવા મળી રહ્યું છે। બીજી તરફ ગામની કેટલી એવી જમીનો છે જેમાં પણ ગંભીર પ્રકારના જે છબરડા છે તે જોવા મળી રહ્યા છે। સરપંચ દ્વારા છેલ્લા 1.5 વર્ષથી આ અંગે સુધારા કરાવવા માટેની જે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં સંલગ્ન તંત્ર છે તે ધ્યાને નથી લેતું। સાથે સાથે જે સરપંચ છે ને તેઓને એવું કહેવામાં આવે છે કે સુધારા હુકમ માટે તમારા દ્વારા અમને રજૂઆત કરવામાં। સરપંચનું કહેવું છે કે જે એજન્સી છે તે એજન્સી દ્વારા ગંભીર છબરડો અને ભૂલ કરવામાં આવી છે અને એજન્સી દ્વારા જ સુધારો કરવામાં આવે। સિટી સર્વે દ્વારા જે માપણી જે કરવામાં આવી છે એની અંદર જે સરકારી મિલકત છે એ પ્રાઇવેટમાં થઈ ગઈ છે અને જે પ્રાઇવેટ મિલકત છે એનું મારું કોઈ અત્યારે કોઈ ખબર પડતી નથી, એટલે ભવિષ્યની અંદર બહુ મોટી માથાકૂટ થાય અને આંતરિક વિખવાદ થાય એવી મારું કેવું કે ગંભીર સમસ્યા છે। સરપંચને અમારી રજૂઆત કરી તો સરપંચે જે અમને વિષય કીધું તો અમે અમારા ઓસદ ઉડી ગયા કે સરપંચે કીધું કે ભાઈ સામાન્ય વ્યક્તિ તો છોડો, ગ્રામ પંચાયતની સરકારી જમીન બી પ્રાઇવેટ વ્યક્તિ નામે થઈ ગઈ છે। એનાથી મોટું કે જે આપણે પ્રાઇમરી સ્કૂલ છે એની જમીન બી પ્રાઇવેટ વ્યક્તિના નામે થઈ ગઈ। સૌથી મોટું એ છે કે જે બ્રિજ છે આખો મોટો, એ બ્રિજ બી પ્રાઇવેટ વ્યક્તિના નામે થઈ ગઈ। તો છે કે સરકારી મિલકતો ખાનગી લોકોના નામે છે। અનેક સવાલો મિલકત સર્વે કરનાર એજન્સીએ મોટી ભૂલ કરી છે અને આ ભૂલ સામે આવતા ભૂલ સ્વીકારી પણ ખરી છે, પરંતુ સરપંચને હજુ પણ ધક્કા ખાવા પડી રહ્યા છે। આ બેદરકારીનો ઉકેલ ક્યારે આવશે તે સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે કે આટલી મોટી ભૂલ થાય, ઘોગંબામાં આટલી ઘોર બેદરકારી થાય અને છતાં પણ નિવારણ ન આવે, સરપંચને વારંવાર ધક્કા ખાવા પડે। જમીન મામલે આ મોટો છબરડો સામે આવ્યો છે, પરંતુ આ છબરડો ભૂલના કારણે થયો છે। સરકારી મિલકતો ખાનગી લોકોના નામે અહીં જોવા મળી રહી છે। મિલકત સર્વે કરનાર એજન્સીએ આ મોટી ભૂલ કરી હતી। તો આ બેદરકારીનો ઉકેલ ક્યારે આવશે તે મોટો સવાલ। જાણીને ચોંકી જશો કે આ ગામની સરકારી પ્રાથમિક શાળા, કરાડ નદીનો બ્રિજ સહિતની સરકારી મિલકતો ખાનગી માલિકના નામે જોવા મળી રહી છે। સરપંચ દ્વારા મેળવવામાં આવેલા દફતર મુજબ ખાનગી માલિકના નામે બોલે છે। આ ગંભીર ભૂલના સુધારા માટે છેલ્લા 1.5 વર્ષથી સરપંચ દ્વારા જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવે છે, છતાં કોઈ અસરકારક પગલાં ભરવામાં આવ્યા નથી। સર્વેનું કામ એજન્સીએ કર્યું છે, ભૂલ એજન્સીએ કરી છે। એ ભૂલને કાયદાનું સ્વરૂપ ડિપાર્ટમેન્ટે આપ્યું છે, ત્યારે એને સુધારવાની કામગીરી ગ્રામ પંચાયતે કેમ કરવાની? ગ્રામ પંચાયત જો એજન્સી આ ભૂલો સુધારવા આવશે તો એને પૂરો સહકાર આપવા તૈયાર છે, પણ અમારી વિનંતી છે કે જે ભૂલ જે એજન્સીએ કરી છે એ એજન્સી જ આ ભૂલ પોતાની સુધારે। તો ઘોગંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં સર્વે કામગીરીમાં થયેલા ગંભીર છબરડા અંગે સરપંચ દ્વારા સંલગ્ન અધિકારીઓ અને રાજ્યના મુખ્યમંત્રી સહિતને લેખિત રજૂઆત કરવામાં આવી છે। આ અંગે સરપંચ દ્વારા સંલગ્ન અધિકારીઓ અને મુખ્યમંત્રી સહિતને લેખિત રજૂઆત કરવામાં આવી છે। રજૂઆતમાં જણાવ્યા અનુસાર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી દ્વારા નક્કી કરાયેલી એજન્સીએ કાગળ પર ખોટો સર્વે કરી નાખ્યો। કોઈપણ જાતનો સ્થળ ઉપર પંચો રૂબરૂ સર્વે પણ ન કરવા ગયા અને તેના આધારે હાલ ઘોગંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી મિલકતના પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે। જરૂરી રેકર્ડ સાથે મેળવીને કર્યા વગર મન ફાવે તેમ મિલકત કાર્ડ બનાવી દેવાયા હોવાનું પણ ધ્યાનમાં આવ્યું છે।
જો આવા મકાનોનું મિલકત કાર્ડ બને અને તેમાં માલિકી હકની સ્પષ્ટતા ન કરવામાં આવે તો ભવિષ્યમાં ગ્રામ પંચાયતની માલિકીની જમીન બાબતે માલિકી માટેની તકરાર થઈ શકે છે, જેથી સ્થાનિકોએ પ્રોપર્ટી કાર્ડ બનાવવાની કામગીરી સ્થગિત કરવાની માંગ કરી છે. આ હાલ મારી પાછળ જે બ્રિજ જોઈ રહ્યા છો, આ બ્રિજ ઘોગંબા અને પાલી ગામને જોડતો કરાર નદી પર આવેલો બ્રિજ છે. આ બ્રિજ સરકાર દ્વારા બનાવવામાં આવે છે, જનતાની સુખાકારી માટે બનાવવામાં આવે છે. આ મિલકતનો તમામ ખર્ચો અને હક દાવો સરકારનું છે, પરંતુ સરપંચ દ્વારા જે સિટી સર્વેની કચેરીમાંથી જે દસ્તાવેજો મેળવવામાં આવે છે અને આ મેળવેલા દસ્તાવેજોની અંદર હાલ જે આ બ્રિજ છે તેને જે ટીકમાર્ક કરવામાં આવી છે, જેમાં ખાનગી માલિકીનો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. ત્યારે આ પ્રકારની જે ગંભીર છબરડો છે તે સર્વે દરમિયાન 2016-17 ના વર્ષ દરમિયાન સર્વે કામગીરી કરવામાં આવી હતી અને પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવેલી સર્વે કામગીરી હાલ પણ અત્યાર સુધી 5 વર્ષ સુધી ચાલી છે. 1.5 વર્ષ અગાઉ સરપંચ દ્વારા જે આ સરકારી મિલકતો છે જે સરકારના જ દફતરે ખાનગી માલિકીની જણાઈ આવતા આ ગંભીર બેદરકારીનો સુધારો કરવા માટે સરપંચે વારંવાર રજૂઆત કરી છે, પણ તંત્ર ધ્યાને લેતું નથી. ત્યારે જે આ મિલકત છે એ ખાનગી માલિકીના નામે હાલ જોવાઈ રહી છે. જો આ ખાનગી માલિકીનો હક દાવો કરતું પ્રોપર્ટી કાર્ડ જે વ્યક્તિના નામે છે તેની પાસે પહોંચે તો સરકાર અને જે માલિક ખાનગી માલિક છે તેના વચ્ચે આ મિલકતને લઈને પણ વિવાદ સર્જાય એવું કહેવું પણ અતિશયોક્તિ ન કહી શકાય. રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, ઘોગંબા, પંચમહાલ. તો અરવલ્લી જિલ્લાની 9 શાળાઓને અન્ય શાળાઓમાં મર્જ કરવાને બદલે ખંભાતી તાળા મારી દેવાના નિર્ણયને કારણે વાલીઓમાં રોષ વ્યાપ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લામાં ચાલતી સાકરિયા કંપા, કરસનપુરા કંપા, મુનશીવાડા, પીપલાણા, હમીરપુર, મોતીપુર, માળ કંપા, બાદરપુરા અને વટવટિયા પ્રાથમિક શાળાઓને 20થી ઓછી સંખ્યા હોવાના કારણે બંધ કરી દેવામાં આવી છે. શાળાઓ બંધ કરવામાં આવતા આ શાળાઓમાં ભણતા ભૂલકાઓને મુશ્કેલી થઈ રહી છે. સાથે વાલીઓની પણ ચિંતા વધી છે. બાળકોને કેવી રીતે ભણાવવા અન્ય 2 થી 3 કિલોમીટરના અંતરે આવેલી શાળામાં મોકલવો તે મોટો પ્રશ્ન બન્યો છે. બંધ થવાથી 1 થી 5 ધોરણ બંધ થવાથી તે સંજેલી ગામે ભણવા જાય છે, પણ પ્રાથમિક શાળા મુનશીવાડી બંધ થવાથી એ એમ કહે છે છોકરી કે મારું ભણવું નથી, જો મુનશીવાડા પ્રાથમિક શાળા ચાલુ થાય તો હું ભણીશ. લાવું લઈ જવું બંને તકલીફ પડતી હોવાથી દીકરીનું જાત હોવાથી એક અંદરથી બીએ છે. એટલે મારી એવી માંગણી છે કે 1 થી 5 ધોરણ ફરીથી ચાલુ થઈ જાય. આ સ્કૂલ બંધ કરી દેવા માટેની કોઈ પરવાનગી અમે આપી નથી. મર્જ કરવા માટે અમે એસએમસીના સભ્યોએ પરવાનગી આપેલી હતી, છતાં પણ આ સ્કૂલ બંધ કરી દીધી છે. તો અમારા બાળકોને 3 કિલોમીટરના અંતરે ભણવા જવું પડે છે, પણ બાળકો વરસાદમાં જઈ શકતા નથી. અત્યારે પણ આ બાળકો આજે વરસાદના કારણે ત્યાં ભણવા જઈ શક્યા નથી અને કોઈ સરકારે અમારા આ બાળકોને સ્કૂલમાં પહોંચાડવા માટે વાહન વ્યવહારની કોઈ પણ સગવડ કરી આપી નથી. માળકંપા મેઘરજની અંદર 4 વિદ્યાર્થી હતા, બાદરપુરા બાયડની અંદર 0 વિદ્યાર્થી હતા અને વટવટિયાની અંદર 10 વિદ્યાર્થી. એટલે 10 અથવા તો 10 કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવો સમિતિમાં નિર્ણય લેવાયો હતો કે ભાઈ 10 અથવા 10 કરતાં ઓછી સંખ્યા ધરાવતા હોય એવી શાળાઓ બંધ કરવી, કારણ કે ત્યાં આ દરેક શાળાની અંદર 2 શિક્ષકો પ્રાથમિક વિભાગમાં કામ કરતા હતા, તો બીજી જગ્યાએ એમને મૂકી શકાય. હાલ આ તમામ વિદ્યાર્થીઓ જે છે એમને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જે શાળા બંધ થઈ છે આચાર્યશ્રીઓને સૂચના આપી અને એમનું ટ્રાન્સપોર્ટેશન થાય અને નજીકની શાળામાં. એક વાત બીજી કહું કે પ્રાથમિક શાળાના જે 1.5 કિલોમીટરથી એક પણ શાળા એવી નથી કે જ્યાં બાળકને અમે દૂર મોકલી છે 1.5 કિલોમીટર કરતાં. અરવલ્લીના મોડાસામાં જો તમે રસ્તા પર નીકળો તો સાવધાની રાખજો, નહીંતર રખડતા ઢોરની અડફેટે આવી જશો. જી હા, મોડાસા શહેરના મુખ્ય માર્ગો પર રખડતા ઢોરથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શામળાજી, ગોધરા સ્ટેટ હાઈવે, મેઘરજ ચોકડી, માલપુર ચોકડી સહિત અનેક રસ્તાઓ પર રખડતા ઢોરનો જમાવડો જોવા મળી રહ્યો છે. રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો પરેશાન થયા છે. મંદિરે જતા સિનિયર સિટીઝનને રખડતા ઢોરને લઈને ડર સતાવી રહ્યો છે. વૃદ્ધો મંદિર જતા પણ ડરે છે, પરંતુ નગરપાલિકા સહિત તંત્રે આ મામલે નિષ્ક્રિય જોવા મળી રહ્યું છે, જેનો ભોગ નિર્દોષ શહેરવાસીઓ બની રહ્યા છે. આ અંગે નગરપાલિકા દ્વારા યોગ્ય કાર્યવાહી કરી રખડતા પશુઓને પાંજરે પૂરવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. કરતા ઢોરનો બહુ ત્રાસ વધી રહ્યો છે. ચોમાસાની ભરપૂર સિઝન છે. મોડાસા નગરી એ વિદ્યાનગરી કહેવાય છે. આમાં અનેક બાળકો પોતાના 2 વ્હીલર સાયકલ લઈ અને સ્કૂલે જતા હોય છે, ત્યારે
આ વિદ્યાર્થીઓને બહુ તકલીફ પડે છે. ખાડા ટેકરા પૂરી દેશો, નાના નાના બાળકો હોય, અમારા જેવા મંદિરે આજે પવિત્ર મહિનામાં દેવ દર્શને જાય, અમે કોઈ ભજનમાં જઈએ તો અમારાથી જઈ શકાય નહીં, કારણ કે અમને ઢોર મારે એટલે અમારે ઘેર બેસી રહેવું પડે. હવે ગમે એટલા ભાગવત ગીતા હોય કે સપ્તાહ હોય, પણ અમે ક્યાંય જઈ શકતો નથી. માટે ઘરડા ઉપર, સિનિયર સિટી ઉપર દયા રાખીને તમે આ કામ જલ્દીથી કરો.